પેન્ટ્સે અનાઉન્સ કર્યું છે કે તે 9,400 કરોડ રૂપિયામાં એક્ઝો નોબલના પ્રમોટર્સનો સંપૂર્ણ લગભગ 75% હિસ્સો ખરીદી લેશે. અને વાત કરીએ તો આ લગભગ 2762 રૂપિયા પ્રતિ શેરના હિસાબે ડીલ થઈ છે, પણ ઓપન ઓફર એની ઉપર છે. 3418 રૂપિયાની આસપાસ તમને ઓપન ઓફર લગભગ 1.14 કરોડ શેર્સ માટે આવતી દેખાશે. વાત કરીએ તો ક્લિયરલી જે ડીલ છે એ 16% ના ડિસ્કાઉન્ટ ઉપર થઈ છે, પણ ઓપન ઓફર પ્રાઇસ ઉપર છે. અને એક્ઝો નોબલની વાત કરીએ તો અત્યારે દેશની ચોથી મોટી પેઇન્ટની કંપની છે, જ્યાં ડ્યુલક્સ બ્રાન્ડ તેમનું બજારમાં ચાલે છે, ઘણું વખણાય છે એ બ્રાન્ડ. અને લગભગ 35% રેવન્યુ ડ્યુલક્સનું જે છે ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટમાંથી આવે છે, અને 65% જે મેજોરિટી છે એ ડેકોરેટિવ પેઇન્ટ સેગમેન્ટથી આવે છે. ઓબ્વિયસલી એક્સો નોબલની વાત કરીએ તો તેમની યોજના છે આગળ જતાં વિસ્તાર કરવાનો, અને નવા પ્લેયર્સ અહીંયા આવી રહ્યા છે. ઇન્ડિગો, જીએસડબલ્યુ પેઇન્ટ, શારીમાલ પેઇન્ટ જેવા નાના પ્લેયર્સ બી કન્સોલિડેશન તરફ જોવા આપણને મળી રહ્યા છે. અને ઓપોર્ચ્યુનિટી સાઇઝ જોઈએ તો લગભગ $16 બિલિયન આસપાસ તમને ઇન્ડસ્ટ્રીની રહેશે. અને માર્કેટ શેરની વાત કરીએ તો ક્લિયરલી અત્યારે એશિયન પેઇન્ટ્સ જે છે એ માર્કેટ શેર લીડ કરી રહ્યો છે, લગભગ 58% માર્કેટ શેર તેમનો છે. અને આગળ જતાં તમે અગર જુઓ તો બિરલા ઓપસ અને એક્ઝો નોબલ જેવી કંપનીઝનો વિસ્તાર થતાં જોઈએ કે હિસાબે કોમ્પિટિટિવ પ્રેશર્સ બને છે. પણ ક્લિયરલી બર્જર પેઇન્ટ અને એશિયન પેઇન્ટ્સ અત્યારે સૌથી મોટી કંપનીઝ જ્યાં માર્કેટ શેર લોસ આપણે રિસન્ટલી જોયા છે.